નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો 2 દિવસ પહેલાં મેં તમને વાત કરી ભાઈ ટેટ ટાટ પાસ જેટલા પણ ઉમેદવારો છે એના માટે એક વ્યાયામ શિક્ષકની ભરતી તરીકેની વાત છે। તો મિત્રો ઓફિશિયલી તમને એક ટ્વીટ છે એના માધ્યમથી પણ જણાવી આપું કે ભાઈ જેથી કરી જે પણ મિત્રો છે એને બધાને ખબર પણ પડે કે ભાઈને વ્યાયામ શિક્ષકની ભરતી છે આવનારી જ છે। અને 7/3/2024ના રોજ મિત્રો એ પણ જાહેરાત છે કે ભાઈ કેટલી જગ્યા ઉપર આવશે મિત્રો, જગ્યાઓ પણ છે આજે તમને જણાવી દઈશું કે ભાઈ 1 થી 5ની અંદર છે કેટલી જગ્યા ઉપર મિત્રો આવશે। અને 1 થી 8ની અંદર 1 થી 8નું મિત્રો ટેટ આખું ભેગું છે અને ટાટ મિત્રો 9 થી 12ની અંદર છે કેટલી જગ્યા ઉપર આવશે એ પણ તમને જણાવી દઈશું। 1 થી 8ની અંદર મિત્રો જેટલી પણ જગ્યાઓ છે એના કરતાં વધુ જગ્યા મિત્રો 9 થી 12ની અંદર છે આવવાની છે, એ પ્રમાણે સમાચાર છે। બંનેની જગ્યા છે મિત્રો ફિક્સ ફાઇનલ જગ્યા કંઈ નથી દીધી કે ભાઈ કેટલી જગ્યા છે, પરંતુ એક અંદાજી જગ્યાઓ છે કે જેની માહિતી સામે આવેલી છે એની પણ વાત કરીશું। અને ટેટ 2ની જે પણ એક્ઝામ છે મિત્રો એના ઉપર હજુ સુધી છે કંઈ અપડેટ આવેલી નથી, એ વાતનો પણ ધ્યાન રાખ। ટેટ 2ની એક્ઝામ ક્યારે લેવાશે એની કંઈ પણ ફાઇનલ ડિટેલ છે એ નથી આપેલી। તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો, તમે પણ વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનો ભૂલતા નહીં, જેથી કરી જેને પણ હવે ટેટ ટાટ પાસ કરેલા હોય અને એને વ્યાયામ શિક્ષક બનવું હોય તો મિત્રો એ પણ બની શકે છે, એ પ્રમાણે માહિતી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ 23 ફેબ્રુઆરી આ માસની અંદર 23 તારીખ રોજ છે મિત્રો વ્યાયામ શિક્ષકની ભરતી કરાશે, એ પ્રમાણે પણ મિત્રો હિરેનભાઈ દ્વારા છે એક અપડેટ આપવામાં આવેલી હતી કે ભાઈ વ્યાયામ શિક્ષકની ભરતી આવશે। તો મિત્રો આજ રોજ છે જણાવેલું છે કે 1 થી 8ની અંદર છે મિત્રો 1 થી 8ની અંદર 500 પ્લસ મિત્રો 500 થી લઈ અને 550ની વચ્ચે જગ્યાઓ રહેશે। કેટલી? 500 થી લઈ અને મિત્રો 550 જેટલી જગ્યાઓ છે એ રહેવાની છે। આનાથી મિત્રો વધુ જગ્યાઓ પર છે 1 થી 8માં ભરતી નથી થવાની, આ વાતનું પણ ખાસ મિત્રો આ વખતે છે વ્યાયામ શિક્ષકની જે પણ ભરતી આવે છે તેમાં મિત્રો જગ્યાઓ છે ફાઇનલ 500 થી 550ની વચ્ચે રહેશે મિત્રો, 550ની ઉપર છે જગ્યા નથી, 500 થી નીચે રહી શકે પરંતુ 550ની ઉપર છે જગ્યા નથી જવાની। અને 6 થી 8ની ઉપર મિત્રો 900ની ઉપર જગ્યા નથી જવાની। કેટલા? સોરી મિત્રો 9 થી 12ની અંદર છે મિત્રો 900ની ઉપર છે જગ્યા નથી જવાની। એટલે ઓલ ઓવર મિત્રો જો તમે જોવા જાઓ કે 1 થી 12ની અંદર છે મિત્રો 1 થી 12ની અંદર છે એ ટોટલ મિત્રો જો જગ્યાઓની આપણે વાત કરીએ તો 1400 જેટલી જગ્યાઓ પર મિત્રો છે ભરતી આવશે વ્યાયામ શિક્ષકો, ફક્ત ને ફક્ત એક વ્યાયામ શિક્ષકોની। વિદ્યા સહાયકની જે પણ ભરતી છે 1400 જગ્યાઓ ઉપર આવવાની છે। આમાં મિત્રો તમામ કેટેગરી પણ આવી જાય, SC ST OBC જનરલ મિત્રો તમામ કેટેગરી પણ આવી જાય છે આ 1400 જગ્યાઓની અંદર, આ વાતનું પણ ધ્યાન રાખજો। અને મિત્રો આ મિત્રો જે પણ 1400 જગ્યાઓ છે એમાં PH કેટેગરીની જગ્યાઓ છે એ લીધેલી નથી, આ વાતનું પણ ધ્યાન રાખજો। અને ઘણા એમ કહેતા ભાઈ PH કેટેગરી માટે વ્યાયામ શિક્ષકોની ભરતી આવશે, તો હા ભાઈ PH કેટેગરીની અંદર પણ વ્યાયામ શિક્ષકોની ભરતી છે આવવાની છે। એની જગ્યાઓ મિત્રો 60 થી 70ની વચ્ચે છે, આ 1400ની અંદર 60 થી 70 જગ્યાઓ છે PH કેટેગરીની રહેવાની છે, આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે। તો આ પ્રમાણે અપડેટ છે। એટલે મિત્રો ટેટ ટાટ પાસ કરેલો હોય તો તમારે વ્યાયામ શિક્ષકમાં જવું હોય તો એના માટે ભરતી આવશે, 1400 જેટલી જગ્યાઓ રહેવાની છે। આનાથી ઉપર મિત્રો જોઈ શકે 1400 થી 1500ની વચ્ચે મિત્રો 1500ની ઉપર છે જગ્યાઓ નથી જવાની। 9 થી 12 મિત્રો 9 થી 12 આપણે સોરી મિત્રો 1 થી 8માં મેં તમને જણાવેલું છે ને ટોટલ 1 થી લઈ અને 12 ધોરણ સુધીમાં મિત્રો એટલે ટેટ ટાટ બંને માટે છે મિત્રો 1400ની ઉપર જગ્યાઓ છે એ ટોટલ 1500 જેટલી જગ્યાઓની આજુબાજુ છે ભરતી આવવાની છે। કઈ કેટેગરીની કેટલી જગ્યા છે મિત્રો હજુ સુધી ફિક્સ જણાવેલું નથી કે ભાઈ SC કેટેગરીમાં આટલી જગ્યાઓ છે, ST કેટેગરીમાં આટલી જગ્યાઓ છે, પછી મહિલાઓ માટે કેટલી જગ્યાઓ છે અને પુરુષ માટે કેટલી જગ્યાઓ છે એ પણ મિત્રો આમાં જણાવેલું, ફક્ત એટલું જણાવેલું છે કે ભાઈ 1 થી 12ની અંદર છે વ્યાયામ શિક્ષકની ભરતી આવશે ને 1400 થી 1500 જગ્યાઓ રહેશે, બાકી મિત્રો બીજી છે કંઈ અપડેટ આવેલી નથી। અને આ ભરતી ક્યારે આવશે તો મિત્રો ટેટ 1 હોય કે ટેટ 2 હોય મિત્રો એનું ભરતી છે હજુ સુધી મિત્રો આવવાની નથી, માર્ચ બાદ છે મિત્રો આવશે, કારણ કે ટેટ 1ની જે પણ આપણે કોર્ટ મેટર છે એના પછી મિત્રો એના ઉપર જે પણ જાહેરાત કરાશે એના પછી મિત્રો ભરતીની છે જાહેરાત થશે, ત્યાં સુધી છે ભરતીની જાહેરાત છે થવાની નથી। તો ટેટ પાસ તમામ ઉમેદવારો માટે એક અપડેટ હતી। જો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।